जय माताजी मित्रों। जो आज माताजीनो दीवो करी अने रसोडानी शरूआत करी छे। कुकर में शाक वघारी दीधुं छे। हवे दाळ बफाई गई छे। बस जो आज बा अमारा सेवा करवा आव्या छे तो शाक सुधार्યું। बा हवे रोटली बनावा लागे छे। मारा जानुबा रोटली बनावे छे। अमारा नीलमबेन रोटली शेके छे। मातामां घी लगावे छे। एक बाजू भात बनी रह्या छे। चूलाने पौष्टिक खावानुं बनावी अने अमे प्रभुजीने घर घर सुधी टिफिन पहोंचाडीए छीए। मित्रों अमारा आ विडियो ने आगळ वधारो ने अमारे आ विडियो जरूरियातमंद सुधी पहोंचाडो, एमने बतावो। कोई बी ने जरूर होय तो अमारा कॉन्टेक्ट करी अने ए लोकोने टिफिन पूरुं पड़े ए माटे एटली सेवा करजो। जय माताजी। આપણે આજે એક નવા માળીની મુલાકાત લેવા આવ્યા છીએ અને એ બા એકલા રહે છે અને એની ઉંમર પણ થઈ ગઈ છે અને પોતે એકલા રહે છે। તો બા તમારી ઉંમર કેટલી છે? 65 વર્ષ। તો તમે અહીંયા એકલા જ રહો છો? હા, એકલી રહું છું ભાઈ। કંઈક હાજી માંદી રહું છું, કાંઈ કરી નથી આપતી। હા, તો પછી તમારે રોજે સાંજે તમને હું એક ટાઈમ જમવાનું પહોંચાડું ચાલશે? હા, હાલશે ભાઈ। હા, તે વાંધો નહીં। અને બા તમારું નામ શું કીધું? રમાબેન। રમાબેન। તો રમાબેનની આજે આપણે મુલાકાત કરી। બરાબર, રમાબેન સાવ એકલા છે અને પોતે એકલા જ રહે છે અને ઉંમર થતાં એનાથી પણ કંઈ કામ પણ નથી થતું અને સાજા માંદા રહે છે। તો આજ તે આપણે રમાબેનને મુલાકાત કરી અને તેને રોજ સાંજે આપણે ટિફિન પહોંચતું કરશું। જો આવી રીતે તમારી આજુબાજુ કોઈ પણ નિરાધાર માળી, દાદા અથવા બાળકો કોઈ પણ એવા રહેતા હોય તો ચોક્કસ અમારા મંડળને જાણ કરજો, જેથી કરીને અમે અમારા મંડળ દ્વારા રોજ એક ટાઈમ એટલે કે સાંજે ટિફિન પહોંચતું કરીશું। અને અમારી આ ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી અને બીજાને શેર કરજો, જેથી કરીને આવા કોઈ નિરાધાર લોકો હોય તેના સુધી આ વિડીયો પહોંચે અને તેને જમવાનું પણ મળી રહે। જય માતાજી।